ફોન કર પેલા એવરીડે મોર્નિંગ રૂટીન બા અહીંયા અને મારું તો ચા દૂધ ભાઈ ચકાચક વેરી ગુડ મોર્નિંગ ભાઈને આજે સ્કૂલે જવાનો પહેલો દિવસ તો ભગવાનના દર્શન કર્યા, બાના પગે લાગ્યો, મમ્મીને લાગ્યો અને લાસ્ટમાં મને લાગ્યો. સારા બ્લેસિંગ આપ્યા, ખૂબ આગળ વધો. બસ હવે તને ડાટા નહીં કાઢતા. સુવિચાર વાંચીને આયા શિવાંશભાઈને સ્કૂલે મોકલીને આપણે આવી ગયા ઓફિસે. વર્ક કરી દીધું સ્ટાર્ટ અને બસ વર્ક ડન કરીને આવી ગયો ઘરે. શિવાંશભાઈને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ આવી ગયા. ઘરે આવતાની સાથે એક જ પૂછે ભાઈ ક્યાં છે. આ મને બહુ જ ગમ્યું. ચલીએ સાંજ સુધી ઓફિસનું વર્ક ડન કરીને ઘરે ભાઈ જઈએ છે પાર્સલ લઈને. મારું પાર્સલ આવી ગયું છે અને ઘરે પહોંચ્યો તો બની રહી હતી પાણીપુરી, માય ફેવરિટ. ચલીએ પાણીપુરીનો આનંદ લીધો. તારક મહેતામાં પણ પાણીપુરી ચાલતી હતી. પાણીપુરી હી પાણીપુરી, મોજ પડી ગઈ. જોરદાર બની હતી ભાઈ, એકદમ ટેસ્ટી ચકાચક. દિલીપભાઈને ત્યાંથી આવી ગઈ હતી રવાની કટલેટ. પછી ભાઈને હોમવર્ક કમ્પ્લીટ કરાવ્યું ને આ ભાઈ આવી ગયો અમને ડિસ્ટર્બ કરવા. પછી બા પાસે મેં મારા પાર્સલ ઓપન કરાવ્યું. 2 પેન્ટ મગાવ્યા હતા બી યંગમાંથી, એક બ્લેક કલરનું જોરદાર લાગતું હતું, મારું ફેવરિટ. એન્ડ ધેન બીજું બી મસ્ત, અને બીજો આ કલરનું હતું, રાવડી જેવો રાઠોડ. આવું મારે શિવાંશ ને આયાંશ ને બંનેની સાથે મેચિંગ કરવા માટે બધાને બહુ ગમ્યું. પછી અમે લોકો બચ્ચા લોકોને લઈને ગયા નીચે. ત્યાં તો લિફ્ટમાં હલવાઈ ગયા હતા નીતાબેન, તો એને માંડ બહાર કાઢ્યા. રાહતની સાંસ મળી. એમને ઠંડુ કુલરનું પાણી પાય ને મીટિંગ કરી ચાલો. અને ફાઇનલી ત્યાંથી પછી હવે રમીને ઘરે જઈએ તો ઘરે છોકરા લોકો નાસ્તો કરતા હતા. ભગવાનને પોઢાડ્યા. સાથે વિડીયો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.